ભલે તારી ચિકોતર માતાને રામ, ખૂબ રામ. તમારા જયકારો કદાચ દૂર દૂર સુધી સંભળાવો છે. માનમાં નહીં, પહેલી વાર હું ના કહેવાની, એટલું જરૂરથી કહીશ કે પહેલાં કદાચ દીકરા બોલશે પછી દીકરીઓ બોલશે. અગર દીકરીઓ પહેલાં બોલે તો પછી દીકરાને બોલાડજો, બરાબર? દરેકને રામ રામ રામ. ભલે ખૂબ રામ. તમારી માતાઓને રામ, દરેક બહાર બેઠેલાને રામ, આગળવાળાને રામ, પાછળ બેઠા એટલાને રામ, જે કદાચ બાર બાઇક ઉપર ને ગાડી ઉપર બેઠેલા દરેકને રામ, ખૂબ રામ. રસોડાવાળાને રામ, મારા સેવકોને ખૂબ રામ રામ રામ. મારા મેલડીના રામ કહીશ. જો કદાચ ધીરે 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 સમય બનાવી ત્યાં જેવી રીતે સમય બનાવું છું ને એવી રીતે સગવડ દરેક માટે કરીશ અને કરતી આવીશ, બરાબર? પણ જો કદાચ ચોમાહું નજીક આવી ગયું, ચોમાહું આવી ગયું છે, બરાબર? કદાચ કોઈ કારણ અનુસાર રવિવારે ગાદી ના થાય ને, ચિંતા ના કરશો, હું મેરડી બેઠી 24 કલાક હો ને. ચોવીસ કલાક મારા ભાવિક ભક્તો માટે હું મેરડી હાજર બેઠી છે. ગાંડા પાછી પડું નહીં. રામ, દરેકને રામ. શું કામ? ઋતુનું કામ કરે છે. કદાચ વરસાદ ના આવે તો આટલા બધા જીવ જંતુનું શું થાય ભાઈ? બરાબર છે ને? એક રવિવાર કદાચ વરસાદ આવી જાય ને રવિવારની ગાદી બંધ રહેશે ને, ચાલશે, પણ કદાચ વરસાદ ના આવે ને તો આ જીવ જંતુનું શું થાય? ભલે રામ, મારી વાતનું પાલન કરજો અને કદાચ પાલન કરી અને થોડા ધીરજ રાખશો ને તો દરેકનું કામ કલ્યાણ થશે. હું મારા રામને કાલા વાલા કરીને લઈને આવું છું. ગાંડાઓ ખૂબ રામ. રામ રામ. કોઈ જોડે કદાચ છેતરપિંડી કરતા હોય, મારા સેવક પૈસા લેતા હોય ને, તો મને મેળવીને આવી કેજો તારા સેવક આટલા પૈસા લે, ગાંડા એના ભૂસા કાઢી નાખું મેળવી. સમજો છો ને? આ દરેક માટે કહું, એક આટો સમાધાન કર્યા લે, એની સિવાયનું કોઈ સમાધાન થશે નહીં, જાતે કરવા પડશે. ઓ ભલે રામ, દરેકને રામ. આ દરેક સમજે છે એના માટે કાલે પૂનમ છે, દરેકની ખબર છે ને? કાલે પૂનમ છે અને દરેકની માતા કદાચ આજથી એને શરૂઆત કરીને પ્રાર્થના કરજો. સવારે કદાચ નાહી ધોઈ અને ચોખ્ખો દીવો કરીને પ્રાર્થના કરજો. રાતે 12 વાગ્યા સુધી સાલવાદી માં કદાચ તારા શરણમાં લેજે ને એકાદ વાર સપને આવી અને તારા દર્શન કરાવજે, એવું કહે છે ને. તમારી માતા હાજર બેઠી છે. ગાંડાઓ રામ, સમજો છો ને? આ દરેક દીકરીઓને કહું, દરેક દીકરાને કહું, કદાચ દીકરા તો બહાર ફરતા હશે અને વધારે કદાચ માને ના માને, પણ દીકરીની અંદર એવું થાય કે માતા મળી જાય ને કદાચ માતાના દર્શન થઈ જાય ને તો દુઃખ મટી જાય. હું મેરડી એવું કહું. આ દરેકને જાહેરમાં જ કીધું કે સમાધાન તમારી માતાનું શું કરવાનું છે, નિવેશ કઈ રીતનું હાલવાનું છે, આ દરેક સમજો છો ને? દરેકને કીધેલું છે ને કેવી રીતનું કદાચ તમારી માતાનું નિવેદ હાલવાનું. ગોળ ઘી ને ચોખાનું નિવેદ બને છે ને, ચોખ્ખું નિવેદ, એનું હવન કરીને ધૂપ કરી અને એને ધરાવજો, તમારી માતા રાજી થઈ જાય. હું મેરડી એવું કહું. દર પૂનમ, દર અમાવાસ્ય તમારા પૂર્વજોના લાય આ દરેક સુધી મગજમાં ફિટ થઈ ગયું છે અને દરેકને કહું, જાહેર કહું,
કોઈ દબાવીની વાત નહીં કરતી. હું મેલડી એવું કહું, કદાચ તમારી માતાના થઈ જાવ ને જગતમાં પાછા નહીં પડો ગાંડાઓ. રામ રામ. હું મેલડી એવું કહું, કદાચ તમારા હાથે તમે ચોખ્ખા હૃદયથી પ્રાર્થના કરીને કહો છો ને, માં ગાંડો છું, માં જેવો છું તારો છું ને, માં જે કદાચ તારા સુધી પહોંચાડું છું, વચ્ચે કોઈ વિઘન નાખનારા દેવ હશે, કદાચ કોઈ નિવેદ ખેંચવા વાળા હશે ને, માં તું જાણે હું કઈ જાણતો નહીં કે જાણતી નહીં, લો તમારી માતા ઓટોમેટિક લઈ લેશે ને તમને ઓટકાર આલશે. હું મેરડી એવું કહું. થાય કે ના થાય? પણ અંદરથી ભાવ એવો રાખજો, પ્રાર્થના એવી કરજો કે માં કદાચ દુનિયા દોડી દોડીને થાક્યા છે, દુનિયા દોડી દોડીને થાક્યા છે, પૈસા બગાડ્યા છે, આજ સુધી મેળ ના આવ્યું, કદાચ મારી ભક્તિમાં ભૂલ થઈ હશે અથવા મારી પ્રાર્થનામાં ભૂલ થઈ હશે, પણ આજ મોટામાં મોટો દાડો છે, પૂનમનો દાડો છે. માં કદાચ એક કોળિયો તું ખાઈ લે ને પછી હું ખાવાનો, માં તારા શરણમાં તને છોડું નહીં. કદાચ દુઃખ પડે તો કદાચ મારા કર્મોની ખાतिर પડે છે, એમનું એમ પડતું નહીં. ભાઈ તમારી માતા ગમે એવા દુઃખને ઊભું રાખશે અને રાખીને કહે છે કે તારો ન્યાય કરાવીશ, તારો ન્યાય કરાવીશ. મારી વસ્તી મરી નહીં, મારી વસ્તી બેઠી છે, જા હું તને કદાચ નડવાવાળા દેવને જીવાન આલું છું ને, આટલા સમયમાં તારો ન્યાય થઈ જશે. તમારી માતા આવી જવાબદારી લઈ લે. આ દરેકની માતા કમજોર નહીં. મારા રામે દરેકને છત આલ્યું, મારા જેટલું આલ્યું. કદાચ તમારી માતા તમને દેખાતી નહીં અને બોલતી નહીં ને, વિશ્વાસ નહીં આવતો, હું મેરડી એવું કહું, તમારા હૃદયમાં બેઠીશ, તમારા ભેળા ભેળી ચાલે ગાંડા, પલવાર પાછી નહીં પડતી. અને કદાચ એ માતા છૂટી પડી જાય, તમારા પૂર્વજ હટી જાય ને, ક્યારનો ફુગ્ગો ફૂટી ગયો હોય ગાંડા. રામ ફૂટી જાય કે નહીં? કદાચ ભગવાન માતાજી દૂર થઈ જાય તો ક્યારેક મોત આવી જાય, કોઈને ખબર ખરી? નહીં ખબર ને. તો એટલી પ્રાર્થના તમારી માતાને બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં કદાચ સવાર ખાધું, સાંજ સુધી કદાચ દિવસે શું થયું કોઈ ખબર નહીં, અને સાંજે ખાઈને હુંતા સવારે ઉઠ્યા કે ના ઉઠ્યા માં કોઈને ખબર નહીં, તારી સિવાય હું તારા શરણમાં માં કદાચ મારા પરિવારનું ભરણ પોષણ કરું છું, માં તારી કૃપાથી તારી દયાથી હું સહી સલામત છું, મારા પરિવાર ઉપર માં કદાચ સહી સલામત રાખજે. આટલી પ્રાર્થના કરો ને તોય તમારી માતા તમારી રક્ષા કરે. 4 દિવાલની અંદર કદાચ કોઈ દુઃખ આવવા દે ને, ભેરડી મટી જાઉં ગાંડાઓ. પણ ધીરજ, હું દરેકને કહું છું, ધીરજના ફળ મીઠા એવું કહે છે ને શાસ્ત્ર બોલે છે. આ દરેકમાં લખ્યું, તમારા વડીલોએ કીધું કે થોડી ધીરજ રાખજો ને, ગમે તેવો કાળ હોય, ક્રોધ હોય ને એ જતું રહે. કોઈ ખરાબ બોલ્યું હશે ને કોઈ ગાળ દીધી હશે ને તો તમે શાંત થઈ જાઓ ને તો ઓટોમેટિક કદાચ છોકરીઓ બદલાઈ જાય ને તો ઝઘડામાંથી બહાર આવી જાઓ. હું મેરડી એવું કહું. આ દરેક માટે જ. પણ કદાચ સામેવાળે ખરાબ બોલ્યા, સામેવાળો કદાચ એક ગાળ બોલી ગયો હશે ને ગુસ્સામાં જે તે બોલી ગયા હશે ને, તો તમે કંટ્રોલ કરી અને તમારી માતાને પ્રાર્થના કરી હશે કે માં મારો કોઈ ગુનો નહીં, મારી કોઈ ભૂલ નહીં, તો શાંત થઈ અને બેસી જાજો ને તમારી માતાને પ્રાર્થના કરજો ને કદાચ એના જોડે કદાચ માફી ના મગાવું તો મેરડી નહીં ગાંડા. બે હાથ જોડીને કદાચ 6 મહિને 12 મહિને આવી અને તમારા જોડે માફી માગીને જાય કે મારી ભૂલ હતી, હું મેરડી એવું કહું ગાંડા. રામ દરેકને રામ, દરેકનું દેવ એવું વિશેષ, દરેકની માતા એવું વિશેષ. કોઈની ઇજ્જત ના જવા દે, કોઈનું બદનામ ના થવા દે. કોઈ માટે કદાચ સારું વિચારતી હશે ને એની માતા પાવરફુલ હશે ને તો તમારી માતા કદાચ કમજોર ખરી. તમને કોઈ એવું કહી દે કે મારી માતા જોઈ લેશે, કદાચ તમારો ગુનો ના હોય ને એની માતા કશું કરે નહીં. હું મેરડી એવું કહું, હારવાની વાત નહીં, દબાવવાની વાત નહીં, જાહેરમાં કહેવાનું કદાચ માં મારો ગુનો હોય તો મન સજા આલજે, કદાચ ના હોય ને સામે વાળાને સજા આલ્યા વગર પાછી વળતી નહીં. રામ સમજો છો ને? દરેકને કહું, વાતે વાતે કદાચ ઝઘડો થઈ જાય, બોલા ચાલી થઈ જાય છે ને તો
પ્રાર્થના કરજો, કદાચ મારી ભૂલ તો નથી ને, એક વાર નહીં 1000 વાર પ્રાર્થના કરી અને કહેજો કે માં મારી કોઈ ભૂલ નહીં, અને કદાચ મારી ભૂલ થઈ હશે ને મને માફ કરજો, આજ પછી હું કશું બોલું નહીં. પણ વાતમાં તમે એવું કહી દો ને મારી માથા જોઈ લેશ, જા કદાચ મારી મેરડી જોઈ લેશ, મારી કાળકા જોઈ લેશ, પણ ગુનો ના હોય ને તમારી માતા તમને મારશે, હું મેરડી એવું કહું ગાંડા. રામ દરેક ને રામ, દરેક દીકરીઓ ને રામ. કઈક દીકરાના દુઃખ મટી ગયા, કઈક દારૂડિયાના દારૂ છૂટી ગયા, કઈકનું ઘર બસી ગયું, કોઈક દવાખાનામાંથી બસીને ઘેર આવી ગયા, કોઈક ઓપરેશનથી બસી ગયા. તો આ ચમત્કાર નહીં કહેવાય? ચમત્કાર કહેવાય છે ને. તો હું દરેકને એવું કહું, તમે થોડો વિશ્વાસ રાખજો, તમારા એ દુઃખ મટી જાય, હું મેરડી એવું કહું. તમારા એ દુઃખ મટાડી હાલીશ, પણ ધીરજ રાખજો, અને ધીરજ રાખી પ્રાર્થના કરજો ને વિશ્વાસ રાખીને કહેજો કે માં કદાચ જગતનું દુઃખ મટાડતી હોય ને, મારા ઘરમાં આટલી પરેશાની છે, જા કદાચ 6 મહિનામાં દુઃખ મટી જાય ને, જા તને આ વસ્તુ ધરાઈશ. માગીને શું માગ્યું તમારા જોડે? તમે ભાવથી એક શ્રીફળ લાયા હશે, વધીને કદાચ એક ફૂલહાર લાયા હશે, એનથી વધીને કદાચ 100-500 પેડા લઈને આવ્યા હશે ને, તો અમારી પરજા ખાઈ ગઈ, મારા દુખિયારા ખાઈ ગયા ગાંડા. હું મેરડી ભાવની ભૂખી છું ને, તમે હૃદયથી માં કહો છો ને, તો દરેક મારા દીકરા દરેકને એવા આશીર્વાદ આલું જાઓ, દરેકનું કલ્યાણ થાય. મારા નાથને કગરી વગરી લઈ આવું ગાંડા. રામ આ દરેક માટે ભરોસો એવો રાખજો, કદાચ માં આટલા સુધી લૂંટાયો, આટલા સુધી દોડ્યો, અને કદાચ હું તારા ભરોસે આવ્યો છું ને, આ મારી મનની માનતા કદાચ તું શિંગાર કરે ને, તો શિંગારની પીડી મેરડી કદાચ જો જગતમાં કદાચ હું મેરડી પાછી પડું ને, મારો નાથ મારું સત લૂંટી જાય ગાંડા. રામ આ દરેકને કહું કે જાતે તમે જે પ્રશ્ન કરો, 2 અગરબત્તી કરી અને જાતે કોઈ માનતા માનજો. માં કદાચ સમય આલીને કહેજો, આટલી બધી દુઃખ પડે, આટલી મોટી પરેશાની, માં કદાચ 24 કલાકમાં મારા ઘરનું વ્યક્તિ છે અને તકલીફ છે, 24 કલાકમાં ઊભું કરી હાલશે, હું મેરડી બેઠી જ ગાંડા, પાછી નહીં પડું ને પડી નહીં. આ દરેકને કહું ચિંતા ના કરશો, કદાચ ચિંતામાં કંઈક જતા રહ્યા છે, અને કોઈને કદાચ ભ્રમ ભરાઈ જશે ને, મરી જશે તો રામ જાણે, હું મેરડી એવું કહું. દરેકને કહું બહુ ચિંતા નહીં કરશો ને, હું એવું કહું દરેકનું દુઃખ લીખ્યું છે ને મારા હાથે, જેટલું કદાચ મારા દીકરાના હાથે લીખ્યું, મને મેરડીને કદાચ ઘેર જે માતા જગાડવાની કીધી હશે ને, એનું નિશ્ચિત જગાડીને આલી ગાંડા, પાછા નહીં પડવા દઉં. રામ ભલે સમાજ એવું કહેતી હશે કે મોટો ભગત બની ગયો, માતા કરે, પણ એ જ સમાજમાં તમારો વટ પાડી આલું ગાંડા. રામ એ બોલે એ બનાવી આલે. તમારી માતાને કદાચ એકવાર પ્રાર્થના કરી હશે કે માં આ વસ્તી આજ માનતી નહીં ને, આજ મારી વસ્તી મને કઈ જેકારો નહીં હાલતી, માનતી નહીં, કાકા કુટુંબ કદાચ એ કુટુંબમાં બોલે એ બનાવી આલું ગાંડા. એ જ કદાચ દીકરો હાદસો થઈ ગયો, આશા હૃદયથી કદાચ મારો બની જાય ને, મને મેરડી ઓળખી જાય ને, જા કદાચ એને પડવા દઉં ને, તો મારું સત મારો નાથ લૂંટી જાય ગાંડા. રામ સમજો છો ને, ભરોસો રાખજો, કદાચ ઘેર ધજા ના લહેરાઈ આલું ને, દરેકની માતાઓને રામ, દરેકને રામ, દરેક ધૂણવા વાળાને રામ, તમારી કાળકાને રામ, ખૂબ રામ. કોઈ કદાચ મેરડીના ચાહક હશે ને, તો મેરડી વાળાને ખૂબ રામ. રામ એટલે કહું કે તમે બહુ ચિંતા કરો છો. માતાજીની પૂનમ આવીશ, ભરવા જાય. હા હું એવું કહું, કદાચ પૂનમ ભરવા જવાનું હશે ને, પેલા તમારી માતાને પ્રાર્થના કરી અને કદાચ એને શ્રીફળ આલીને પ્રાર્થના કરજો, માં કદાચ તું છપને આવે ને તો પૂનમને બીજે દાડે જાય, પણ જાય જરૂર, કદાચ તારું ધામ બતાડે ને ત્યાં સુધી પહોંચી જઈશ. કદાચ મારા જોડે પૈસા ના હોય ને, ઊંચી પાછી ના કરીને પણ તારા દરબારમાં જરૂરથી આવી માં એકવાર જયકારો કદાચ સપને આવીને કહી દે ને, માં ત્યાં જઈને તારા શરણ ઝાલીશું.
આટલી તમારી માતાને પ્રાર્થના કરો ને, ત્યાંથી તમારી માતા તમને લેવા આવે છે અને અહીંથી લઈ અને દર્શન કરાવીને પાછી લઈ આવે. હું મેરડી એવું કહું, વાટમાં કદાચ કોઈ એક્સિડન્ટ ના થવા દે, કોઈ જાતની તકલીફ ના પડવા દે. ગાંડા એને બધી ખબર હોય જ. સમજો છો ને? વિશ્વાસ મોટી વાત, દરેકને કહું છું. તમે જેટલો વિશ્વાસ કરો છો ને એટલું જ તમારું દુઃખ મટી જાય. હું મેરડી એવું કહું છું. કદાચ તમને ગાંડું જેવું કદાચ આવડે છે ને, બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે હે માં લંબેડા ધામવાળી, સિંગારની પીઢીની ઉગતાની મેરડી, કદાચ તું છાદ બેઠી હશે ને, લે માં મારું 24 કલાકમાં કામ કરી આલજે. જા હું એ કામ કરી આલી. ગાંડા રામ, જેવું જેવું કામ એવો એવો ટાઈમ આલજો. કદાચ નાનું મોટું કામ હશે ને તો એવો સમય આલજો, અને કદાચ વધારાનું હશે ને તો વધારે સમય આલશો.